નમસ્કાર. ફૂલછાપ ડિજિટોરિયલમાં સ્વાગત. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટલ. સર્વોચ્ચ અદાલતે એક સરસ ચુકાદો આપ્યો. આમ તો વિવિધ સમાજો અત્યારે પોતાના જ સમાજમાં પોતાના સંતાનોના લગ્ન થાય અને જો ક્યાંય અન્ય સમાજમાં લગ્ન થઈ ગયા હોય તો પણ એ લગ્ન ફોક કરાવવા, ત્યાંથી માંડીને દીકરીઓને મોબાઈલ ન આપવા, એવી બધી બાબતોમાં આ ગ્લોબલ યુગમાં પણ રમમાણ છે. તેની વચ્ચે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો જેમાં સંપૂર્ણપણે સામાજિક નિસ્બત અને ભારતીય વિચાર નું પ્રતિબિંબ આપણને જોવા મળે છે. ગઈકાલે સર્વોચ્ચ અદાલતે એવું કહ્યું કે જો કોઈ દંપતી બાળકને દત્તક લે અને તે બાળકની ઉંમર 3 મહિનાથી વધારે હોય તો પણ માતાને 12 અઠવાડિયાની માતૃત્વ માટેની રજા આપવી જોઈએ. શું છે આખો મુદ્દો? વાત એવી છે કે કોઈ પણ પરિવારમાં કોઈ પણ દંપતીને ત્યાં એક બાળકનો જન્મ થાય એટલે કે એના બાયોલોજીકલ માતા પિતા હોય, દૈહિક રીતે એના જન્મદાતા હોય, ત્યારે નિયમ એવો છે, કાયદો એવો છે કે માતાને 12 અઠવાડિયા એ બાળકના પોષણ માટે, લાલન પાલન માટે રજા મળે છે. એટલે કે એ ક્યાંય પણ નોકરી કરતા હોય તો એનો પગાર કપાતો નથી અને એની જે સામાન્ય રજાઓ હોય એ ઉપરાંત 12 સપ્તાહની રજા એને આપવામાં આવે છે. અત્યાર સુધી વ્યવસ્થા એવી હતી કે જો આ બાળક દત્તક લીધેલું હોય ને દત્તક લીધેલા બાળકની ઉંમર 3 મહિનાથી વધારે હોય, એટલે કે 3 મહિનાથી તે મોટું બાળક દત્તક લેવામાં આવ્યું હોય તો માતાને 12 સપ્તાહ જેટલી રજા મળતી નહોતી. આની સામે અદાલતમાં એક અરજી થઈ અને એ આખી લાંબી પ્રક્રિયા ચાલી અને એના અંતે ગઈકાલે એટલે કે મંગળવારે 17મી માર્ચે સર્વોચ્ચ અદાલતની બેન્ચે બહુ સરસ એવો ચુકાદો આપ્યો કે બાળક દૈહિક રીતે અવતરેલું હોય કે દત્તક લેવામાં આવ્યું હોય તેનાથી તેના પાલન પોષણમાં કોઈ ફેર પડતો નથી. એટલે જે માતાએ જે ધ્યાન પોતે પોતાની કોખેથી જન્માવેલા બાળકના લાલન પાલનમાં આપવાનું હોય, એના પોષણ કરવાનું હોય, એટલું જ ધ્યાન એને દત્તક બાળકના માટે પણ આપવું જોઈએ. અને એ બાળકના ઉછેરમાં પણ માતા પિતાનો જે કંઈ પણ સહયોગ જોઈએ તે જોઈએ. અને બાળકને દત્તક લેવું એ માત્ર ને માત્ર કોઈ કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ એ પણ પરિવારને વિસ્તારવાની, પરિવારના નિર્માણની જ પ્રક્રિયા છે. એટલે કુદરતી રીતે જ્યારે કોઈ એક દંપતી માતા પિતા બને ત્યારે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો એને જ આપણે એમ કહીએ કે આ માતૃત્વ કે પિતૃત્વ પ્રાપ્ત થયું. પણ કોઈ પણ સંજોગોમાં જો બાળકને દત્તક લેવામાં આવ્યું હોય તો તે પણ પરિવાર નિર્માણની જ ભાવના છે. એટલે બાળક દત્તક છે અને બાળક દૈહિક રીતે અવતરેલું છે એ કોઈ એવું કારણ જ નથી કે જેને કારણે માતાની રજાની અવધિમાં ફેર પડે. આમ તો અત્યાર સુધી આવું કેમ ચાલ્યું એ જ બહુ મોટો પ્રશ્ન છે. 3 મહિનાથી નાનું બાળક હોય તે દત્તક હોય, દૈહિક હોય કે સાવ કોઈ અન્યનું બાળક હોય, તેને વાલીની, માતા પિતાની જરૂર પડે છે. અત્યાર સુધી આવું નહોતું. ગઈકાલે સર્વોચ્ચ અદાલતે આ પ્રકારે ચુકાદો આપ્યો છે અને હવે જે કોઈ પણ દંપતી બાળક દત્તક લે તેમને પણ પોતાના બાળક એટલે કે 3 મહિનાથી મોટું પણ જો બાળક હોય, કદાચ એવું બને કે 1 વર્ષનું બાળક પણ દત્તક લેવામાં આવે, 1.5 વર્ષનું બાળક દત્તક લેવામાં આવે, તો એ બાળકને દત્તક લીધા પછી એને 12 સપ્તાહની રજા માતાને આપવામાં આવશે. સામાન્ય રીતે આવડી મોટી વયના બાળકને દત્તક લેવામાં આવતા હોતા નથી, પણ 3 મહિનાની મર્યાદા કોર્ટે હટાવી લીધી છે. આ બહુ જ આવકાર્ય ચુકાદો છે, બહુ જ વધાવવા પાત્ર બાબત છે, એટલા માટે કે કોર્ટે અહીંયા પોતાની સામાજિક નિસ્બત બતાવી છે. કોર્ટે ભારતીય માતૃત્વની સંવેદનાને અહીંયા કન્સિડર કરી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. એટલા માટે કે બાળકને દત્તક લેવું એ માત્ર ને માત્ર કાનૂની પ્રક્રિયા નથી. પશ્ચિમમાં તેની વિભાવના કંઈક અલગ હોઈ શકે, પણ અહીંયા તો
બાળકને દત્તક લેવામાં પણ પારિવારિક સંવેદના, પારિવારિક ભાવના અને માત્ર કોઈને છત્ર આપવું, માત્ર કોઈને સહાનુભૂતિ આપવી, કોઈ દયા ભાવથી ક્યારે કોઈ બાળકને દત્તક લેતું એવું નથી. પોતાના પરિવારનો વિસ્તાર કરવાના માટે જ બાળકને દત્તક લેવામાં આવે છે. અને એવા સેંકડો પરિવાર છે, સેંકડો દંપતી છે, તેમને ત્યાં દત્તક લેવાયેલું બાળક ઉછરી અને મોટું થાય, સમાજમાં આવે ત્યારે જો કોઈને ખબર ન હોય તો ખબર પડે જ નહીં કે આ એ પરિવારનું બાળક નથી. એનું પાલન પોષણ, એના લાડ, એનું લાલન પાલન કદાચ કોઈ સામાન્ય પરિવાર પોતાના બાળકનું કરે તેના કરતા પણ વિશેષ રીતે માતા પિતા અને પરિવારના અન્ય લોકો, દાદા દાદી, નાના નાની, જે કોઈ પણ પરિવારમાં હોય એ લોકો કરતા હોય છે. સમાજમાં એ સંતાનને એવી રીતે મૂકવામાં આવે, એનું શિક્ષણ એટલે એની શિક્ષા દીક્ષા, એના સંસ્કાર, પરિવારની જે પરંપરા હોય, પરિવારનું જે ક્ષેત્ર હોય, આ તમામ બાબતમાં એ સંતાનને પારંગત કરવામાં આવે. એ સંતાન રિસ્પોન્સિબિલિટી કે લાયબિલિટી તરીકે લેવામાં નથી આવતું, પરંતુ એક કમિટમેન્ટ તરીકે, પ્રતિબદ્ધતા તરીકે એ બાળકને લેવામાં આવે છે. અને તેમાં પણ ગુજરાતમાં એવું બને છે, ભારતમાં પણ એવું બને છે. એક તરફ આપણને દીકરીઓને એની ભ્રૂણ હત્યાના કિસ્સાઓ પણ વધતા હોય છે, એવું જોવા મળે છે. તો બીજી તરફ એક બહુ જ ગુલાબી ચિત્ર એ છે કે દત્તક લેનાર જે પિતા માતા હોય છે, એમાં જે બાળકને દત્તક લેવામાં આવે એ બાળક દીકરી હોય છે. આ પણ સમાજનો એક ઉજળો ચહેરો છે. અને એ માતા પિતાઓને સલામ છે કે જે પોતાને ત્યાં ન અવતરેલું બાળક હોવા છતાં દીકરી તરીકે એને દત્તક લે, એને ઉછેરે, એને સરસ રીતે સમાજમાં મૂકે ને પછી પાછી એને પોતાના ઘરે એટલે કે સાસરીએ પણ વળાવે. આવો જ્યારે આપણે એક સામાજિક પરિવેશ છે ત્યારે દત્તક બાળક છે એની સાથે કાનૂની રીતે પણ ઓરમાયું વર્તન ન થાય એ જોવાની તસ્દી સુપ્રીમ કોર્ટે લીધી છે. આપણે ત્યાં ઘણા બધા હાલરડા, ઘણા બધા બાળકોના ગીતો છે, બાળકોને સુવડાવવાના, એને ઊંઘાવી જાય એના માટેના, દીકરો મારો લાડક ભાઈઓ, દીકરી મારી લાડક ભાઈ, એવા બધા ગીતો છે. એમાં બહુ જ જૂનું ગીત છે કે તમે મારે દેવના દીધેલ છો. તો આ દત્તક બાળક પણ આખરે તો દેવનું દીધેલ જ છે એવું અદાલતના આ ચુકાદાથી સાબિત થાય છે. એટલે ભારતની ન્યાયપાલિકા, ભારતની સમાજની નસ, ભારતની સમાજની જે કઈ તાસીર છે એ પણ ઓળખે છે, એનો આ પુરાવો છે. અને આ બહુ આવકાર્ય અને આનંદદાયક સમાચાર છે કે પરિવારમાં જો કોઈ દત્તક બાળક લેવામાં આવે તો તેની સંભાળ માટે પણ દૈહિક રીતે અવતરેલા બાળક જેટલો જ સમય માતાને રજા આપવામાં આવશે. આગામી દિવસોમાં પણ અદાલત આવા ચુકાદા આપે તો આપણને ગમશે. આમ તો આ બધી બાબતો અદાલત સુધી જવી જ ન જોઈએ. સમાજે પોતે, એટલે કે કોઈ એમ્પ્લોયર્સ હોય એને પોતે જ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે પોતાને ત્યાં કોઈ મહિલા કર્મચારી છે તો એને આ રજા છે, આ સવલત છે એને જ આપવી જોઈએ. પણ આપણે ત્યાં કમનસીબે જે ન કરવાના કામો હોય એ કેટલીક જ્ઞાતિ સંસ્થાઓ, સમાજો, સંગઠનો બધા કરે છે, અને કરવાના કામ છે એના માટે આપણે અદાલત જેવી વ્યવસ્થાના આશ્રિત છીએ. શરૂઆતમાં કહ્યું તેમ સમાજમાં એક બહુ જ મોટી વિડંબણાનો સમય જ્યારે ચાલી રહ્યો છે, આંતરજ્ઞાતીય લગ્નના વિરોધ વગેરેનો, તે સમયે ભારતીય પરંપરાને, ભારતીય સંસ્કૃતિને જાણીને અદાલતે આ ચુકાદો આપ્યો છે. એનો સર્વત્ર આવકાર છે. ભારતના સમાજનું આ જ બળ છે. ફૂલછાપના ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટલ.